તો રાજ્યના વાતાવરણને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। 20 જુલાઈથી રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ। 21 થી 22 જુલાઈ ભારે વરસાદ રહેશે। તો દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે। તો આ સાથે જ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે। અમદાવાદમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે। તો 22 થી 28 જુલાઈ ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે। તો ઓગસ્ટનો મહિનો વરસાદથી ભરપૂર રહેવાનો છે। એક બાદ એક વરસાદી સિસ્ટમ બનશે અને ત્યારબાદ ધોધમાર વરસાદ પડશે। સૂર્ય પુષ્ય નક્ષત્રમાં 20મી જુલાઈએ પરોઢિયામાં આવ્યો છે, એટલે પુષ્ય નક્ષત્રમાં સૂર્ય આવતા વરસાદ થવાની શક્યતા રહેશે અને ગ્રહોની જળદાયક નક્ષત્રમાં યોગ થાય છે, એટલે તારીખ 20મી જુલાઈથી 22 જુલાઈ સુધીમાં કચ્છના કેટલાક ભાગમાં વધુ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સુઈ ગામના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। બનાસકાંઠાના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ ઉપરાંત મહેસાણાના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અરવલ્લીના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જોકે વરસાદ કેટલાક ભાગોમાં થવાની શક્યતા રહેશે, સઘળે વરસાદ નહીં થાય। સઘળા ભાગોમાં ઓગસ્ટમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, એટલે વરસાદ ગયો નથી। અલબત્ત વચ્ચે ઓગસ્ટમાં કંઈક થોડો બ્રેક આવી શકે, પણ આમ છતાં ઓગસ્ટમાં વરસાદ સારો થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને મઘા નક્ષત્રનો વરસાદ થતાં એ વરસાદી પાણી સારું રહેવાની શક્યતા રહેશે।